જો પહેલાં તો બધું સેટલમેન્ટ કરવાનું હોય, એડજસ્ટ કરવાનું હોય. અને એમાં એવું છે કે અમારે લગ્નની તૈયારી દેવાનું છે. જો આ રીતનું કંઈક ડેકોરેશન છે. પહેલાં તો આ સિરીઝને બધું ગોઠવતા હતા. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છું ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. અત્યારે ફટાફટ એટલા માટે બોલું છું કારણ કે લગ્નની તૈયારી જોર શોરથી ચાલુ થઈ રહી છે. શ્વાસ તો લેવા દો. હા, તમને બધાને ખબર જ હશે કે લગ્નની તૈયારી ખૂબ જ જબરદસ્ત થઈ રહી છે. અને જો કે તમે આગળનો વ્લોગ જોયો તો કે ભાઈ તમે બધા જોયું જ હશે કે અમારા બેનના લગ્ન લખ્યા હતા, પછી અમારા બેનને વાનો ખવડાવ્યો હતો. તો હવે લગ્નની ઘડિયું નજીક આવતી જાય છે, વર્ધી પૂરી થતી જાય છે. એટલા માટે લગ્નની તૈયારી તે જોરવર શોરોથી બહાર ગ્રાઉન્ડમાં થઈ જ રહી હતી. સાફ સફાઈ બધું થતું જ હતું. એ તો તમે 2 દી પહેલા વ્લોગમાં જોયું જ હતું. પણ આજે બધું ડેકોરેશન એવું બધું કામકાજ વગેરે બધું આવવાના છે. મંડપ સર્વિસ વાળા ને લાઇટિંગ વાળા આ ત્યાં બધું ધીમે ધીમે ચાલુ કરવું પડે 2 દિન અંદર, કારણ કે પછી 22 તારીખે તો માંડવો છે. એટલા માટે તો અત્યારે કઈ રીતનું બધું માહોલ છે બધું તમને દર્શાવીશ. તો તમારે એ માટે કન્ટિન્યુ વ્લોગમાં બધા બની રહેવું પડશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. લગ્નની તૈયારી શરૂ થઈ જ ગઈ છે. અને આ બધું જો જેમ કે મેં તમને આગળ વાત કરી હતી એમ આ બધું ડેકોરેશનનો સામાન આવી ગયો છે. ને આ બધું સાંજે 2 દી પહેલાં બધું સાફ કર્યું હતું. અને અત્યારે જોરો શોરોથી ચાલુ થઈ ગઈ છે. અને જો રિક્ષા પછી રિક્ષા ને એવું બધું હારે છે. અને આ ડેકોરેશન ને બધું તો કઈ રીતનું લાઇટિંગ ને એવું કરશે. આ મકાન છે, આ મકાન છે મારા મામાના. એ બધું ડેકોરેશન કરવાનું છે. અને એ પહેલાં તો અહીં બધા ગાળા ફીટ ને એવું બધું કરે છે, એટલે કે મંડપ ડેકોરેશન ને એવું કરે છે. અને આ બધું વાહન જીસીબી માથે ચડી ગયા છે ત્યારે આ બધું સારું કરવાનું જે બાકી છે. અને આ તો એમનેમ જ રહેશે એવું છે. જો છોકરાઓને આવું પેલા હોય રમવાનું. રાહુલભાઈ હરખું મારી દુકાને આજ છેલ્લો દિવસ છે. આજ સાંજે બધું કામ કમ્પ્લીટ કરવાનું છે એટલા માટે. કરણભાઈ આવ્યા જાગીર નથી આવ્યા. અને મારા પરમ મિત્ર વિજયભાઈ છે, એનું ડેકોરેશન છે આ બધું કામકાજ, એનું મંડપ સર્વિસનું મહાદેવ ડેકોરેશન, મહાદેવ મંડપ સર્વિસ બધું વગેરે બધી સામગ્રી રાખે છે. કઈ રીતનું ડેકોરેશન થાય છે, કઈ રીતનું લાઇટિંગ કામ કરે છે, બધું તમને હું બતાવીશ. પણ હું અત્યારે છે ને જીસીબી માટે ચડી ગયો છું. ઉતરી જાઉં ને દુકાનનું ઘણું બધું કામકાજ છે એટલે આ સાંજ થાય તો પૂરું કરી દો. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. જો પહેલાં તો બધું સેટલમેન્ટ કરવાનું હોય, એડજસ્ટ કરવાનું હોય. અને અત્યારે જ આ બધું મંડપ નાખવાના છે, એટલે કે માંડવા નાખવાના છે આપણી ભાષામાં તો એમ કહેવાનું હોય. એટલે બધા થાંભલા ખોડી દીધા છે. ને પ્રતિકભાઈ આવી ગયા છે સ્કૂલેથી. ને જો ડાફોળિયા મારે. વાહ વાહ પ્રતિક. એમાં એવું છે કે અમારે લગ્નની તૈયારી દેવાનું છે. એવું શરીર ઉતાર્યું પેલા મારે છત્રીને કમર હતી. હજી તો ઘણું બધું બાકી છે. અમારે જયંતિભાઈ સરસ મજાનું કામ કરે છે. લગ્નનું ડેકોરેશનનું કામ તો તમે બધા જોયું જ હશે કે કેવું ચાલુ હતું. પણ આજ સવારે થોડીક તબિયત નાજુક હો ગઈ મેરી, હિન્દી નહીં આતા તો ફિર ભી બોલ રહા હું. અત્યારે છે ને અમે વિજયભાઈના ઘરે છે ને વિજયભાઈ અત્યારે મસ્ત મજાનો પ્રોગ્રામ અમને બધા આપ્યો છે આંબળિયાનો. આખા મરચાના ભજીયા, અને અમારી ભાષામાં અમે આંબળિયા કહીએ છીએ કારણ કે નવા ઘર બનાવ્યા છે ને એ આવો આપણે બધા આંબળિયા ખાઈ. આ બધું મસ્ત મજાનું તૈયાર કરી વાળ્યું છે. ને વિજયભાઈ ને મારા મોટા ભાઈ મહેશભાઈ મજામાં.
તો વાંધો નહીં. અને ઈ જો તળવાની તૈયારી કરે છે ને આ અહીંયા હૂતો છે. કેમ આરામ ઉપર? તો વાંધો નહીં. કેવા આખા મસાના ભજીયા બને છે પછી પાછા જોઈ તો કન્ટિન્યુ લોકોનો જાય બન્યા રહેજો. મારા ભાઈ લઈ દીધા હોય કપડા. કેટલાક વિજય રહ્યા હવે? છેલ્લો ગાંઠ છે. કોણ હતું? મહેશ છે. શું હાલે મહેશ નવીનમાં? શાંતિ? કેવું કાલે ગેરેજનું કામકાજ સીઝન શું કે છે? હારા મારી એન્જિનની છે કે ટાબક ટીબક છે? કેવું કપાકનું હાલે છે? યાર્ડ છે ને બાબરામાં? એટલે ને આ માહોલ કેવો છે? એમ ખેડૂત મિત્રો આવતા હશે ને તમારા ગેરેજે ગાડીઓ લઈને? વિચાર કેટલીક વાર છે ભૂખ લાગી છે યાર. 5 કિલો નહીં 5 આંબળિયા મોકલાવું મારા વાલા એમ કે મહેશ લેતો કાસો લઈને બોલતો 5 આંબળિયા મોકલાવું મારા વાલા. મહેશ એકવાર વન્સ મોર. મનોજભાઈ ભજીયા બનાવે છે કારણ કે ભજીયાનું કામકાજ તો એને સારું આવડે, તમને બધાને ખબર જ હશે. અમે બધા આરામ કરીએ છીએ, તૈયાર બધા ખાવાવાળા છે એમ બધા. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ પ્રોગ્રામ થાય બન્યા રહેજો. કેમ છો પારસભાઈ? મજામાં? પારસભાઈ મજામાં છો? જો અત્યારે બધા મને લઈ કે કેમ કરસ. મહેશભાઈ કેવાક બન્યા છે આંબળિયાના ભજીયા? મહેશભાઈ રેડી? મન ના આવડ્યું બોલતે એકવાર. બધા જમવા ત્યારે બધા બેસી ગયા છે. હા જાય જાય એવું લાગે છે મને. તને રેડી બન્યાસ? કાંઈ વાંધો નહીં, મને રેડી જ લાગે છે. નીરજ ખાલી વચ્ચે નહીં મને કાંઈ વાંધો નહીં. કેમ થાય? પૈસા બહુ પીધા, બહુ મસ્ત. આ લીધું તો પછી વિડિયો કે પૈસા થોડે એટલે પોતા મરલ છે કે નવા મકાન કેવા છે કે હાલો પૈસા ખવડાવો પ્રોગ્રામ લો. આવ્યા પૈસા ખવડાવ્યા લટર પટર પૈસા ખવડાવ્યા. પછી કે હાલો સતીશભાઈ ચતુરભાઈ લટર પટર પોતા પાડો. આ કેવું ખબર તમને? તો તમારે નો કાય આપણે જોજો ના. પોતું મારતા મને આવડે છે ને જેલા તો આખી રૂમ દેખાડી દે. કેમ છે પણ ચકાસ પોતું મારી દેજો. કઈ ઘટે નહીં. હું તો પછી મસ્ત. જો કે આ તો થોડી કોમેડીની વાતો થાય એટલા માટે, હસી મજાક થાય એટલા માટે તમારી સાથે વાતો શેર કરીએ છીએ. અને અમારા મામાના દીકરીના લગ્ન છે અને એના ડેકોરેશનનું કામકાજ બધું કેવું હાલતું હતું એ બધું તમને મેં દર્શાવ્યું હતું. છતાં અત્યારે છે ને 12 વાગી ગયા છે અને લાઇટ ડેકોરેશન જ્યાં ચાલુ હશે તો તમને બધાને બતાવીશ અવશ્ય. તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો. અને મારો અવાજ તમને પડઘા થોડાક પડતા હશે, એટલે કે ઇકો આવતો હશે. એનું મેઇન કારણ છે કે નવા મકાન છે, આ બધું ખાલી છે ને એટલા માટે મારો અવાજ પડઘા પડે છે. એવું નથી, ઓપરેટરનું મકાન છે. હા તમારે વિજયભાઈ મકવાણા ઓપરેટર સારા એવા છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. જો આ રીતનું કંઈક ડેકોરેશન છે. પહેલાં તો આ સિરીઝને બધું ગોઠવતા હતા. અત્યારે હું રોડના કાંઠે વયો છું. મેં ડેકોરેશન બતાવવા તમને બધાને મેં ડેકોરેશન કેવું લાગે છે એમ. લગ્નની તૈયારી જોરો શોરોથી ચાલુ થઈ ગઈ છે. કેવું મસ્ત લાગે છે કોમેન્ટમાં કહેજો. રોડથી કેટલું આઘું છે જો. આટલું આઘું છે. આ મારી દુકાન છે. આ જો મારો ભાઈ ગાડી અંદર મૂકે છે એવું બધું છે અત્યારે તો. અને આ થાંભલા ને એવું બધું જે નાખેલા છે મંડપ ડેકોરેશન એવું બધું બાકી જ છે. અને અમે વિજયના ઘરે આજે આંબાળીનો પ્રોગ્રામ હતો એટલા માટે ગયા હતા અને ધીમે ધીમે હાલતા થઈ જાય. સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.